દિલ્હીના લોકો અને રાજકીય પક્ષો જેની રાહ જોઈ રહ્યા હતા તે દિવસ આવી ગયો છે। ચૂંટણી પંચે આજરોજ મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું અને દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025ના કાર્યક્રમની જાહેરાત કરી હતી। તો આ પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને સુખબીરસિંહ સંધુ હાજર રહ્યા હતા। તો ચૂંટણી પંચે જણાવ્યું હતું કે દિલ્હીની 70 વિધાનસભા બેઠકો માટે આગામી 5 ફેબ્રુઆરીએ મતદાન થશે, ત્યારે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાનની સાથે ચૂંટણી પંચે ચૂંટણી પરિણામોની તારીખ પણ જાહેર કરી દીધી છે। તો ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર દિલ્હી વિધાનસભા ચૂંટણીના મતદાનના પરિણામો 8 ફેબ્રુઆરી એટલે કે ચૂંટણીના 3 દિવસ પછી જાહેર કરવામાં આવશે। તો ઉલ્લેખનીય છે કે ગયા સોમવારે ચૂંટણી પંચે દિલ્હીમાં મતદારોની સંખ્યા પણ જાહેર કરી હતી। ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા મતદારોની અંતિમ યાદી અનુસાર કેન્દ્ર શાસિત પ્રદેશ દિલ્હીમાં કુલ 1,55,54,858 નોંધાયેલા મતદારો છે। આ સાથે જ પુરુષ મતદારોની સંખ્યા 84,49,645 અને મહિલા મતદારોની સંખ્યા 71,73,952 છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।